ગાંધીધામના DC5 વિસ્તારમાં શુક્રવારે સાંજના અરસામાં ભયાનક આગ લાગતા વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। આગે થોડા સમય માટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રની સમયસર કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો। પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન કચ્છ જિલ્લાના મંત્રી ગિરિરાજસિંહ રાણાએ તાત્કાલિક 112 હેલ્પલાઇન પર જાણ કરી ફાયર બ્રિગેડ અને પોલીસને સ્થળ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। તેઓ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન સ્થળ પર હાજર રહી રહીશોની સુરક્ષા માટે સતત કાર્યરત રહ્યા હતા। આ બનાવ બાદ સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર તેમજ ગિરિરાજસિંહ રાણાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ વિસ્તારની સફાઈ અને કચરા નિકાલ સંબંધિત સમસ્યાઓના કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ પણ ઉઠી છે। આ ગાંધીધામ આદિપુરની વચ્ચે આવેલ DC5 વિસ્તાર છે। આ DC5 ની પાછળ અવારનવાર આખા ગાંધીધામનો કચરો અહીંયા નાખી જાય છે અને ગમે ત્યારે આગ લગાવી દેવામાં આવતી હોય છે। આના માટે આદિપુર પોલીસ સ્ટેશન ખૂબ અમને મદદરૂપ થતું હોય છે। ગાંધીધામ ફાયર બ્રિગેડ પણ મદદરૂપ થતું હોય છે। પણ શું હું એવું કહેવા માંગુ છું કે જેને ઠેકો આપેલો છે કચરાનો, એને ગમે ત્યાં કચરો ગાંધીધામમાં નાખી દેવાનો? કંઈ ગાંધીધામમાં સિસ્ટમ જેવું છે જ નહીં। આ ગાંધીધામનો કોઈ ધણી જ નથી। આ ગાંધીધામમાં આવું ઘણા વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને ગાંધીધામ મહાનગરપાલિકા થયું તોય છતાં એવું નથી લાગતું કે કંઈ સિસ્ટમની અંદર સુધારો આવ્યો હોય। હું પોતે પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન કચ્છ જિલ્લા મંત્રી ગિરિરાજસિંહ રાણા, હું ગાંધીધામની જનતાને અને મહાનગરપાલિકાને પૂછવા માંગુ છું કે શું તમે આવી તાનાશાહી ક્યાં સુધી ચલાવશો? આ ગાંધીધામની જનતાને આવું જ શોષણ કરવાનું છે? આ ટ્રેક્ટર છે, આ ઠેકો જેનો કોઈનો આપેલો છે, આ અવારનવાર DC5 ની પાછળ કચરો નાખીને જતા રહેતા હોય છે। પાછળ 1 કિલોમીટર પછી ડમ્પિંગ સ્ટેશન આપેલું છે, તો ડમ્પિંગ સ્ટેશનની અંદર એમનાથી કચરો નથી નખાતો।